કાઠિયાવાડની શાન અને દેશી બદામ કહેવાય એવી મગફળીનો પાક ઇકોસોઇલનો વાદો પરિણામ કાળી ફૂગ, સફેદ ફૂગ અને મૂળના કોવામાં સચોટ પરિણામ મળ્યું છે અને ખેડૂતની મુલાકાતે આપણે આજે પહોંચ્યા છીએ તો ખેડૂત પાસેથી ડાયરેક્ટ માહિતી લઈશું કે એમને પરિણામ કેવું મળ્યું છે. સૌપ્રથમ તમારું નામ જણાવીશ. બરોબર છે. નામ આપનું? ઓકે. જિલ્લો? બરોબર. હવે તમે જે આ ઇકોસોઇલ નો જે ઉપયોગ કર્યો છે મગફળીના પાકમાં કેટલા દિવસ પહેલા ઉપયોગ કર્યો છે? બરોબર. બરોબર. બહુ સરસ રીતે કામ આપ્યું છે. બરોબર. દસ 12 દિવસ ત્યાં કઈ થાય નહીં અનુમાન છે. તમારા આજુબાજુના જે ખેતરમાં છે જેમાં ઉપયોગ નથી થયો એમાં અને તમારામાં ફેર શું લાગે છે પ્રમાણમાં? શહેરમાં એવું છે કે ભાઈ આમાં કઈ ફૂગ કઈ દેખાય છે કલર બહુ સારો રહેશે. બરોબર. અને બિચારા બધા થોડું ફેર થયું છે અમારે એકદમ 40 ગ્રામ ને 50 ગ્રામ ભેગા આનાથી ઘણો બધો થાય. બરોબર. આ જે મગફળીનો પાક છે એમાં ઇકોસોઇલનો જે ઉપયોગ થયેલો છે એ ખેતર છે અને જે આ બાજુનું જે ખેતર છે એમાં જેમાં ઇકોસોઇલનો ઉપયોગ નથી થયો એમાં તમે નરી આંખે જોઈ શકો છો ક્યાંક ને ક્યાંક આમાં ફૂગનો સુકારો છે દેખાય છે. ઘણી જગ્યાએ છોડ આમાં છે.